તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ઇન્ટરનેશનલ રિલેશન ઉપર સુમેદ પાઇપલાઇનના સંબંધિત 2 વિધાન આપેલા છે અને એના આધારે કહેવાનું છે. એવું કહેવામાં કહે છે કે સુમેદ પાઇપલાઇન જે છે એ એક પ્રકારનો સ્ટ્રેટેજિક રૂટ છે. સ્ટ્રેટેજિક રૂટ કોની વચ્ચે? તો કે પર્શિયન ગલ્ફ આ સ્ટ્રેટેજિક રૂટ છે કે જેના અંતર્ગત પર્શિયન ગલ્ફ અને યુરોપની વચ્ચે ગલ્ફ ઓઇલ અને નેચરલ ગેસ જે છે એના શિપમેન્ટને ટ્રાન્સપોર્ટ કરવામાં આવશે. ઇન શોર્ટ કે સુમેદ પાઇપલાઇન જે છે એ યુરોપ અને પર્શિયન ગલ્ફની વચ્ચે ઓઇલ અને નેચરલ ગેસના શિપમેન્ટને ટ્રાન્સપોર્ટ કરવા માટેનો સ્ટ્રેટેજિક રૂટ છે. તો પહેલું વિધાન બિલકુલ સાચું છે. પહેલાં સુમેદ પાઇપલાઇન જે છે હમણાં બહુ ચર્ચામાં હતી. સુમેદ પાઇપલાઇન નામ કઈ રીતે બનેલું છે ને એ તમે સમજો. સુમેદ પાઇપલાઇનનું નામ અહીંયા પાછળ શું હોય છે? મેદ. તો મેડનો મતલબ છે મેડિટેરિયન સી અને આ મેડનો જ મતલબ છે રેડ સી. હકીકતમાં સુમેદ પાઇપલાઇન કોની વચ્ચે છે? તો કે મેડિટેરિયન સી અને રેડ સીની વચ્ચે. અહીંયા જે છે એ તમે વિશ્વનો નકશો જે છે એ જોઈ શકો છો. આ જે છે આ ઇન્ડિયા છે, બરાબર. હવે આપણે પહેલાં રેડ સી, મેડિટેરિયન સી અને રેડ સી જોઈ લઈએ. આ જે છે એ મેડિટેરિયન સી છે. મેડિટેરિયન સીને ગુજરાતીમાં કહેવાય ભૂમધ્ય સાગર. ભૂમધ્ય સાગર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ મધ્યની અંદર આવેલો છે. એટલે અહીંયા વર્લ્ડ મેપની અંદર જુઓ તો એ બરાબર વચ્ચે મધ્યમાં હોય એવું લાગે છે. જો આ નકશો છે તો અહીંયા મધ્યમાં હોય. એના વિશે એવો પણ પ્રશ્ન પૂછાય છે કે આ ભૂમધ્ય સાગર જે છે એ કોની વચ્ચે આવેલો છે? તો આ આખો યુરોપ ખંડ છે અને આફ્રિકા ખંડ છે. તો કે યુરોપ અને આફ્રિકા ખંડની વચ્ચે જે આવેલો છે એ આ મેડિટેરિયન સી અને એની અહીંયા જે આવેલો છે, બરાબર, આ છે રેડ સી. તો આ બંનેને વચ્ચે જોડતી પાઇપલાઇન બનાવવામાં આવેલી છે. એ પાઇપલાઇનનું નામ જ સુમેદ પાઇપલાઇન છે અને એના અંતર્ગત શું નક્કી કરેલું છે? એવું નક્કી કરેલું છે કે યુરોપ, આ જે ગલ્ફ કન્ટ્રીઝ છે, આ બધા ગલ્ફ કન્ટ્રીઝ છે, સાઉદી અરેબિયા ને, યમન ને, ઓમાન ને, તુર્કી નહીં પણ આ બધા રહી, બરાબર. તો આ બધા જે છે અહીંથી નેચરલ ગેસ અને જે ક્રૂડ ઓઇલ ને એ બધું જે છે એ બધું અહીંથી આ પાઇપલાઇન દ્વારા યુરોપમાં પહોંચાડવામાં આવશે. તો આ સ્ટ્રેટેજિક રૂટ છે, એ વાત સાચી છે. હવે આપણે બીજું વિધાન જોઈએ કે સુમેદ પાઇપલાઇન જે છે એ રેડ સી અને મેડિટેરિયન સીને કનેક્ટ કરે છે. તો એ વાત તો મેં તમને પહેલાં જ કહી દીધું. તો બીજું વિધાન પણ સાચું છે અને પહેલું વિધાન સાચું છે અને આ બંને જે છે એ એકબીજાની સમજ પણ આપે છે. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું, બીજી વાર પરીક્ષામાં આ પ્રશ્ન પૂછી જશે કે સુમેદ પાઇપલાઇન એટલે શું? તો કે રેડ સી અને મેડિટેરિયન સીની વચ્ચે આવેલી છે. સ્ટ્રેટેજિક પાઇપલાઇન છે, યુરોપ અને પર્શિયન ગલ્ફને કનેક્ટ કરશે, જેના અંતર્ગત નેચરલ ગેસ અને ઓઇલનું સરળતાથી સ્ટ્રેટેજિક રીતે ફાસ્ટ વ્યવસ્થિત રીતે જે છે પરિવહન ટ્રાન્સપોર્ટ થઈ શકે એની માટે.